जय माताजी, जय द्वारकाधीश। सवार पड़ी गयु, नास्तो पाणी करी आपणे सीधा आवी गया वाड़ीए। ने वाड़ीए आपणे थोड़ुंक आ बाजू जे आपणे आ बाजूनी मगफળી हती एमां थोड़ुंक वाहे आ बाजू सेढे फारे खड़ हतुं। जो આવી રીતે આ બાજુ બહુ સૈયા હોય અહીંયા જ્યાં એ આપણે નેદવાનું છે આજે। બાકી ઓલી મગફળી તો આપણે નેદાઈ ગઈ છે, હવે આ આપણે નેદવાની છે। वहाँ जो આપણે पप्पा અને પારસભાઈ નેદે છે અને આપણે નેદતા હતા અત્યાર સુધી। અને આજનું વાતાવરણ તમે જુઓ, વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે। અને આજે ઉકળાટ પણ બહુ છે, એટલે કે ગરમી થાય છે। વરસાદ થઈ જાય તો સારી વાત છે, બાકી વહેલા સારું હવે આવી રીતે રહે તો પાણી ચાલુ કરવું પડશે બધાય ખેડૂતને। આપણે આ બાજુ આપણે એડાનું વાવેતર કરી દીધું છે ને આજે કંઈ કામ છે નહીં, ખાલી નેદવાનું છે। થોડું ઘણું નેદી ને પછી વયું જવાનું છે ઘરે। ને લીમડા હેઠે અહીંયા ટાઢો પવન વાય, બાકી તો હમણાં એવો ઉકળાટ થાય છે ને કે રહેવાતું નથી। ને આમાં આપણે ઓલી વાં માંડવી વાવી હિતાવીની જારીએ, એના આપણે કાલે 2 તારીખ છે તો એનો મહિનો થઈ જાય માંડવીનો। ને આ માંડવીને હજી આપણે 20 દી જેવું થયું છે, આસપાસ 20 દી જેવું જો। પણ આપણે લગભગ આપણે 14 તારીખે વાવેતર હતું આ બાજુનું, ને આ તો યાદ નથી તારીખ, મને ભૂલાઈ ગઈ છે। હાલો હવે ઓલી બાજુ જાય ત્યાં આપણે નેદવાનું કામ હાલે છે અહીંયા। જો આપણે પારસભાઈ નેદે છે આવી રીતે। જો સૈયા જો અહીંયા કેટલા ઘણા બધા તમને દેખાતા હશે, નકરા સૈયા જ ઉપડી પડ્યા। એ રીતે નેદવાનું છે આપણે આ બાજુ સેઢે પારે, અહીં નેદવાનું કામ હાલે છે। આવી રીતે સૈયા ઉપાડવાના। અને ઓલી બાજુનો કપાસ તમે જો, અને વાં ઓલી બાજુની સાઈડ આપણે કપાસમાં હાથી હાલે છે। હાલો આપણે ધીરે ધીરે નેદવા માંડીએ। આવી રીતે આમ ખડ ઉપાડવાનું। આ સૈયા છે અને આ સૈયાની કોઈ દવા જ નથી, ગમે એટલી દવા છાંટો તો એ જાતા જ નથી। અને ગમે એટલી વાર તમે નેદો અને મૂળ એવા હોય ને કે આ બાજુથી તૂટી જાય એટલે વળી પાછા ઉગી જ જાય। હાલો અહીંયા એટલા વિસ્તારમાં બહુ સૈયા થાય એટલે ઉપાડવા જ પડશે, માંડવીમાં પછી નડે। પછી જો આપણે ફાકી ખાવાનું મન થયું હતું એટલે આપણે સીધા ફાકી બનાવવા માંડ્યા। થોડીક વાર બેઠા અને પાણી બાણી પી અને ફાકીનો કોટો સડાવી અને પછી પાછા વળી નેદવા માંડીએ। થોડું ઘણું નેદવાનું રહી ગયું છે, એ નેદાઈ જાય એટલે પછી ઘર બાજુ જાય। જો ફાકી બને ટાણે તો પછી જો આપણે હજી બેઠા હતા ત્યાં તો હે ને વરસાદ આવવા માંડ્યો, એટલે કે થોડા થોડા છાંટા પડતા હતા આપણે। અને ડુંગરમાંથી હાવ કાળું વાદળું થઈ ગયું હતું, હા વાદળા એવું વાતાવરણ થઈ ગયું હતું। જો આ બાજુ હા વાદળ છાયું વાતાવરણ હે। દ્વારકાવાળો આજ વરસાવી દે તો સારું, આપણે એડા વાવ્યા છે તો પાણી પી જાય અને ઉગતા થાય। બાકી આ માંડવી તમે જુઓ હાવ જમાવટ ઊભી છે। પારસભાઈને અમે બે બેઠા છે એને લીમડાના છાંય હટાણે। પછી જો ચા પાણીનો સમય થઈ ગયો હતો એટલે સીધી ભરી લીધી રકાબી અને આપણે સીધા ચા પીવા વર્ગી ગયા। તો હાલો તમારે પણ ચા પીવો હોય તો આવી જાજો। આપણે ચા પી અને પછી નીકળી જાય વાડી બાજુ। વાડીએ જઈને બેઠા, પહોંચી ગયા સીધા આપણે વાડીએ। અને વાડીએ પૂગી ગયા એટલે અહીંયા સીધું આપણે ખાતર ભરવાનું કામ હાલતું હતું। લોડરથી આપણે 2-3 ફેરા થયા છે, અટાણા આ છેલ્લો ફેરો છે। ખાતર અહીંથી વયું જાય એટલે વરસાદ પડે તો વાંધો ના આવે। જ્યાં આપણે ટાઈમ્સના ઢગલા કર્યા અહીંયા અત્યારે જો ટ્રેક્ટર ભરાઈ ગયું છે ને વરસાદ આવતો હતો અત્યારે થોડો થોડો, પણ આપણે લીમડા હેઠે બેઠા હતા એટલે વરસાદ અહીંયા પડતો નથી। જો ટ્રેક્ટર ભરાઈ નીકળવું। વાડીએથી આવી ગયા સીધા આપણે ઘરે ને ફાકી બાકી ખાઈને અને સીધા આવી ગયા અગાસી ઉપર। અત્યારે જો વાતાવરણ હાવ ખુલ્લું થઈ ગયું, વરસાદ આવે એવું નથી હવે।
સુરત દાદા હમણાં આપણે દેખાતા હતા, અત્યારે જો ડૂબી ગયા છે. અને જો થોડોક વરસાદ આવ્યો એટલે જે આપણે ઝાડવા ઉપર ધૂળ હોય એ બધી ધોવાઈ ગઈ, એટલે જો બધે લીલું છામ દેખાવા માંડ્યું. અને જો ચીકુડી હાવ લીલી છામ થઈ ગઈ. અને આ બાજુ જેટલા ઝાડવા છે એટલે બધા લીલા છામ થઈ ગયા હાવ. દાદાની જો માં બેઠા. અને આ બાજુ જો વરસાદ આવ્યો એટલે ચકલા હાવ ચી 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 હાવ કરી જ રાખે. આ બાજુ જો ગૌ માતા બાંધેલી. અને આવું તમને ખાલી ગામડામાં જ જોવા મળે. એમ હાવ નિરાયતું હોય અને સુકૂન હાવ, એટલે કે ગામડું એમ મજા આવે બેહવાની. હમણાં થોડી વારમાં આપણે રામ મંદિર આરતી થાય. અને હજી આપણે જો એવો વરસાદ થયો નથી, તો ખાલી રોડ પલરાય એવો વરસાદ આવ્યો, વાવણી થાય એવો વરસાદ આવે તો મજા આવે. હવે કાલકા પરમદીમાં આવી જાય તો સારું. બાકી જો વાતાવરણ ને પવન થોડો થોડો વાય છે. તો આજનો વિડીયો બસ એટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે બીજા વિડીયોમાં. બાય બાય.